સંસ્કારી નગરી વડોદરામાં થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત વિડીયોને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિસ્ટર પફ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માહિતી મુજબ ફૂડ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સંબંધિત વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર પણ ટીમ સાથે જોડાયા હતા અને ખાદ્ય સુરક્ષા તેમજ સ્વચ્છતા સંબંધિત નિયમોની ચકાસણી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ સામે આવતા સંચાલકો સામે 10,000નો દંડ ફટકારવામાં આવ્યો। સાથે જ ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે સુધારાત્મક પગલાં લેવા નોટિસ પણ આપવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાદ્ય સામગ્રી સંબંધિત સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું કડક પાલન થાય તે માટે સતત ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરવાસીઓના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે। જે પાલિકાની સામે મિસ્ટર પફની અંદર ઉંદર નીકળ્યો એક વિડીયો વાયરલ થયો હતો। તમે અહીંયા શું ચકાસણી કરીને તમારી સાથે બીજા સેનેટરી ઓફિસર્સ પણ છે, કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે? ગઈકાલે સાંજે અમને આ વિડીયોની જાણ થઈ વોર્ડ ઓફિસર શ્રી દ્વારા અને તે અંતર્ગત આજરોજ સવારે જ અમે સ્થળની મુલાકાત લીધેલ અને તે બનાવ ખરેખર બનેલો છે જે તેમના મેનેજર દ્વારા પણ અમને જણાવ્યું અને વોર્ડ લેવલે જે સેનેટરી ઇન્સ્પેક્ટર અમારી સાથે આવેલ છે તેઓ જે દંડની વસૂલાત જીપીએમસી એક્ટ પ્રમાણે જે એમની જોગવાઈ છે એ પ્રમાણે કરે છે અને ફૂડ સેફ્ટી અંતર્ગત અમારે નમૂનો લઈ તેમજ ઇન્સ્પેક્શન કરી અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અંતર્ગત જે કાર્યવાહી કરવાની છે તે હવે કાર્યવાહી ચાલુ છે અને આજરોજ અમે નમૂનો લીધા પછી દુકાન પણ અમે ક્લોઝ કરાવીશું અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આધારે જે અમારા પેરામીટર્સ છે તેમનું ફૂલફિલ થશે ત્યારબાદ જ તેમની અરજી લઈ અને ફરી ઇન્સ્પેક્શન કરીને જો એ ફૂલફિલ થયા છે તો તેમને શોપ ઓપન કરવાની પરમિશન આપવામાં આવશે। વારંવાર નાગરિકના જીવન સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। મિસ્ટર પફમાં આગળ પણ એક ઘટના બની હતી, ફરીવાર તો કાયદેસરની તમે કડક કાર્યવાહી કેમ નહીં? મિસ્ટર પફના જે જુદા જુદા આઉટલેટ છે એટલે એ જુદા જુદા આઉટલેટ અંતર્ગત એમના લાયસન્સ પણ જુદા જુદા હોય છે તો તે અંતર્ગત અમારે એમની ફર્મને તો અમે જાણ કરી છે પણ જે રિટેલ આઉટલેટ છે જે ફર્મ અલગ છે તેઓને અમારે ફર્સ્ટ ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને એમને જાણ કરવાની છે અને ફરીવાર જો આ જ જગ્યાએ આ વસ્તુની બનાવ ફરી બનશે તો તે અંતર્ગત જે એફએસએસએ મુજબ જે આગળની કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે। વોર્ડમાંથી સેનેટરી એ કેમ તમારી સાથે હવે આવે છે? એ વોર્ડ ઓફિસર જે કમિશનર સાહેબની સૂચના આધારે જે દંડની કાર્યવાહી જે સ્થળ પર કરવાની હોય છે એ ફૂડ સેફ્ટી અંતર્ગત થઈ શકતી નથી અને જે સેનેટરી મીન્સ વોર્ડ લેવલે જે પાવર આપેલા છે જીપીએમસી એક્ટ હેઠળ તો એ દંડની વસૂલાત એ લોકો કરી શકે છે। જે 10,000 રૂપિયા એમને જે પેનલ્ટી આપણે ફાઇન કરેલો છે જે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા લેવામાં આવે છે। 10,000નો દંડ સંતોષકારક એ જીપીએમસી એક્ટ મુજબ એ સેનેટરી ઇન્સ્પેક્ટરનું કામ છે, હવે એના અંતર્ગત હું કહી ન શકું અને ફૂડ સેફ્ટી અંતર્ગત મારે જે કાર્યવાહી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ સેમ્પલ આપવાની તેમજ શોપ ક્લોઝ કરાવવાની એ કાર્યવાહી અમારા તરફથી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।